અરે સાહેબ, પોતાના જ મળતિયાના પ્રાઇવેટ પ્લોટમાં સફાઈ કરવા તો જાઓ છો, પરંતુ તમે જ્યાં જાહેર જગ્યા પર કચરો નાખ્યો છે ત્યાં સફાઈ કરવા જશો કે નહીં? જગત વિખ્યાત યાત્રાધામ ભોજરામ મંદિર ફક્ત અમરેલી નહીં પરંતુ જગત વિખ્યાત છે, ત્યારે અમરેલીથી ફતેપુરની વચ્ચે ગંદકીનું સામ્રાજ્ય છે. અમરેલી નગરપાલિકા દ્વારા પોતાનું ડમ્પિંગ યાર્ડ હોવા છતાં નગરપાલિકાની સફાઈની એજન્સી દ્વારા ફતેપુર રોડ ઉપર ટ્રેક્ટર કચરાના ગંજ ઠાલવવામાં આવે છે અને હાલ ચોમાસાની ઋતુ હોય ત્યારે વરસાદી પાણી ભરાઈ રહે છે. મચ્છરજન્ય રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે, તેમજ અત્યંત દુર્ગંધ આવે છે. આ રોડ પરથી યાત્રાળુઓ દર્શન માટે ફતેપુર જતા હોય છે, ત્યારે અહીંથી પસાર થવું પણ ખૂબ જ મુશ્કેલ પડતું હોય છે. ફતેપુર ખાતે આવેલ ભોજરામ મંદિરના મહંત અને ગામના લોકો દ્વારા અનેક વખત પાલિકા તેમજ ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી છે, તેમ છતાં નગરપાલિકા મૌન બેઠું છે. અહીં દુર્ગંધ એટલી આવે છે કે અહીંથી પસાર થવું પણ ખૂબ જ મુશ્કેલ બને છે. સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો છે કે ફતેપુર ગામના ભોજરામ મંદિરના મહંતે જણાવ્યું હતું કે અહીં કચરો તો નાખવામાં આવે છે, પરંતુ સાથે મૃત પશુઓના મૃતદેહ પણ અહીં જ નાખવામાં આવે છે, જેના કારણે અતિ દુર્ગંધનો સામનો કરવો પડે છે. રજૂઆતો કરી તેમ છતાં કોઈ અધિકારીઓ નેતાઓ ધ્યાન દેતા નથી. સાહેબ, વિચારો તો ખરા, દુર્ગંધ કેટલી આવતી હશે, જેના કારણે મહંતને પણ અહીં કચરાના ગંજ પાસે આવવા મજબૂર બન્યા હશે. ત્યારે બીજી બાજુ નગરપાલિકાના સભ્યો સેવાના નામે પોતાના મળતિયાઓને સાચવવા માટે પ્રાઇવેટ ગ્રાઉન્ડમાં સફાઈ કરવા જાય છે. સાહેબ, અહીં મંદિર જ બાજુમાં આવેલું છે, અહીં સફાઈ નહીં કરો તો ક્યાં સેવા કરશો? પવિત્ર યાત્રાધામ ભોજરામની બાજુમાં જો આટલી ગંદકી હોય તો નેતાઓએ વિચારવું જોઈએ કે વિકાસ કેવો કર્યો છે. અમરેલીની જનતા ખોબલે ખોબલે મત આપીને પાલિકાના સભ્યોને ચિતાડ્યા છે, તેમ છતાં નગરપાલિકાના સત્તાધીશો પોતાના મળતિયાઓને સાચવે છે કે નગરપાલિકાને અહીંની ગંદકી અને કચરાના ગંજ નહીં દેખાતા હોય. જૂની કહેવત છે ને, પોતે ફેલાવેલી ગંદકી હવે પોતાના માથે જ આવે, એટલે કહેવાય ને પોતે વાવેલા બાવળિયા હવે પોતાને જ વાગે છે. હવે પાલિકાના સફાઈ કરતી એજન્સીએ અહીં કચરો તો નાખ્યો છે, અહીંથી લેશે કે નહીં તે તો હવે આવનારો સમય જ બતાવશે કે તે પોતાના મળતિયાઓને સાચવે છે કે જનતાની પ્રાયોરિટી પહેલા આપે છે. જે કે સિંગુદત્તી સાથે જૈનિક સુચિત્રા, અમરેલી. જય શ્રી રામ, જય ભોજરામ. આજે અમરેલી જિલ્લાનું અને ગુજરાતની અંદર સૌથી મહાન સંત પૂજ્ય ભોજરામ બાપાની જગ્યા અમરેલીથી 3 કિલોમીટર દૂર આવેલી છે. આ જગ્યા એટલે ભોજરામ બાપા એટલે પૂજ્ય જલારામ બાપા અને વારામરામ બાપાના ગુરુ, મહાન સમાજ સુધારક સંત, જેમણે આજથી 200 વર્ષ પહેલાં ચાબખા સમાજને મારી અને ધર્મને રસ્તે વાળવા માટે ભગીરથ પ્રયત્ન કરે છે. આવા એક મહાન સંતની આ જગ્યા આવેલી છે અને આજે ભોજલધામ તરીકે દેશ વિદેશમાં ખ્યાતિ પામેલું છે. ફતેપુરથી અમરેલીથી 3 કિલોમીટર દૂર આ જગ્યા છે અને આ રોડ ઉપર ગુજરાતભરના અને દેશ વિદેશના પણ યાત્રિકો સતત આવતા હોય છે. દર પૂનમે સેંકડો માણસો આવતા હોય છે અને આ રોડ ઉપર સારાએ અમરેલી શહેરની ગંદકી કચરો આ રોડ ઉપર નાખવામાં આવે છે, તો યાત્રિકોને એટલી બધી દુર્ગંધ, કચરો તો ઠીક છે પણ મરેલા ઢોર પણ આ રોડ ઉપર નાખવામાં આવે છે. તો આ સત્વરે બંધ થાય. અમે સરકારમાં આગેવાનોને બધાને રજૂઆત કરી છે, કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરી છે, લેખિત પણ આપ્યું છે, છતાંય કોઈ હજી સુધી આનો નિર્ણય આવતો નથી. અને અમારે રૂપિયા લગભગ 17-18 કરોડના ખર્ચે મંદિર તૈયાર થઈ ગયું છે અને દિવાળી પછી આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ 3 દિવસનો બહુ હશે, તેથી લાખો માણસો આ રોડ ઉપર પસાર થવાના. તો એ પહેલાં જેમ બને એમ સત્વરે આ ગંદકી અહીંથી દૂર થાય એવી અમારી ખાસ આ તંત્રને વિનંતી છે. બસ, જય ભોજરામ.